નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશમાં ત્રીજી વખત એનડીએની સરકાર બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે। તો આની સાથે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યા છે, જેમાં કેબિનેટમાં સામેલ થનાર એક મોટું નામ જેપી નડ્ડા પણ સામેલ છે। ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ મોદી સરકારમાં ફરીવાર મંત્રી બનાવવામાં આવ્યા છે, જેથી જેપી નડ્ડાની સરકારમાં વાપસી બાદ એ નક્કી થઈ ગયું છે કે જલ્દી જ ભાજપને આગામી અધ્યક્ષ મળી શકે છે અને હવે ભાજપ અધ્યક્ષ પદ માટે સંભવિતોના નામોની પણ અટકળો તેજ થવા લાગી છે। તો ચાલો જાણીએ કે હવે કોણ થશે બીજેપીના આગામી અધ્યક્ષ। તો તમે જણાવી દઈએ કે એવું હોઈ શકે છે કે સંગઠને ભાજપના નવા પ્રમુખ પદ માટે મન બનાવી રાખ્યું છે, નામ પણ ફાઇનલ થઈ ગયું હોઈ શકે છે, પરંતુ હજુ પણ અટકળોનું બજાર ગરમાયું છે। જેમાં એવી અટકળો વહેતી થઈ છે કે નવા બીજેપી અધ્યક્ષમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ, મનોહર લાલ અને ધર્મેન્દ્ર પ્રધાનના નામોની ચર્ચા થઈ રહી હતી, પરંતુ આ તમામે જેપી નડ્ડાની સાથે મોદી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, જેથી આ તમામ નામો હવે રેસમાંથી બહાર છે। જોકે ભાજપ ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નવા નામની જાહેરાત કરી શકે છે। આના અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ અધ્યક્ષ પદ માટે સૌથી પહેલું નામ અનુરાગ ઠાકુરનું ચર્ચામાં છે, ત્યારબાદ મનોહરલાલ ખટ્ટર, શિવરાજસિંહ ચૌહાણ, રાજનાથસિંહ, નીતિન ગડકરી અને અમિત શાહનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું અને આમ કુલ 6 નામ ચર્ચામાં હતા। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં જેપી નડ્ડા એ મંત્રી પરિષદના સભ્ય રહી ચૂક્યા છે। તેમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા। જોકે જેપી નડ્ડા 2012માં જ રાજ્યસભાના સભ્ય બન્યા હતા। મોદી સરકાર બન્યા બાદ વર્ષ 2014માં અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું, ત્યારે તેમને જેપી નડ્ડાને સંસદીય બોર્ડમાં સામેલ કર્યા હતા। ત્યારબાદ વર્ષ 2019માં અમિત શાહ ગૃહમંત્રી બન્યા અને જેપી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા। તેના એક વર્ષ બાદ 2020માં અધ્યક્ષના રૂપમાં તેમની તાજપોશી કરવામાં આવી હતી। ભાજપના સંવિધાન અનુસાર અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે, તો આની સાથે જ એક અધ્યક્ષને સતત 2 કાર્યકાળ મળી શકે છે। તેમ છતાં પણ જેપી નડ્ડાને 2023માં લોકસભાની ચૂંટણીની તૈયારી કરવા માટે માત્ર 1 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો હતો। આ એક્સટેન્શન જૂન 2024માં જ સમાપ્ત થવા જઈ રહ્યું છે, તેથી હવે તેમને મોદી સરકારમાં ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે અને આના કારણે જેપી નડ્ડાની સરકારમાં વાપસી બાદ એ નક્કી થઈ ગયું છે કે જલ્દી જ ભાજપને આગામી અધ્યક્ષ મળી શકે છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।